કમોસમી વરસાદમાં થયેલા નુકસાન સામે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કિસાન આક્રોશ યાત્રા નીકળશે। ગીર સોમનાથના ગોળીનાર કોંગ્રેસે આ ચીમકી ઉચ્ચારી છે। 6 તારીખથી સોમનાથથી આ યાત્રા નીકળશે અને સૌરાષ્ટ્રમાં ફરી દ્વારકા પૂર્ણ થશે। ગોળીનાર કોંગ્રેસના સભ્યોએ માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપી ધરણા પણ યોજ્યા હતા। 6 તારીખે સોમનાથ મંદિરથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કિસાન આક્રોશ યાત્રા ખેડૂતોને જાગૃત ખેડૂતોના હક અને અધિકાર લેવા માંગવા માટે અને સરકાર પાસે માંગણી કરવા માટે કિસાન આક્રોશ યાત્રાનું પ્રસ્થાન સોમનાથથી શરૂ થશે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં થઈ અને દ્વારકા છે એની પૂર્ણાવતી થશે। ખેડૂતોને નુકસાન થયું છે એટલે દરેક સર્વે નંબર દીઠ વીઘા દીઠ પેકેજ જાહેર કરવામાં આવે, નહીં કે સર્વે કરીને નાટક કરીને ખોટા ડીંડક ઊભા કરવામાં આવે। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે પાક નુકસાન થયું છે, ત્યારે ભારતીય કિસાન સંઘે સરકાર પાસે વળતરની માંગ કરી છે। ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે કહ્યું કે ખેડૂતોના ખર્ચને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવું જોઈએ। તો એવા ખેડૂતોને પણ વળતર રૂપે રકમ મળવી જોઈએ, એ એમનો અધિકાર છે। એટલે રાજ્ય સરકારને વિનંતી છે કે જે કંઈ પણ ખર્ચ ખેડૂતને થયો છે ખર્ચને ધ્યાને રાખી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદથી વરેલી જો આ સરકાર હોય તો છેવાડાની વ્યક્તિ સહાયથી વંચિત ના રહી જાય તે દિશામાં વળતરની જાહેરાત કરે। મહેસાણા જિલ્લાના વિજાપુરમાં કમોસમી વરસાદને લઈને મોટું નુકસાન થયું છે। કમોસમી વરસાદને લઈને સીજે ચાવડાનું નિવેદન, વિજાપુરમાં મગફળીનો પાક 100% નિષ્ફળ ગયો છે। કોઠા વિસ્તારના વિસ્તારોમાં વિજાપુર તાલુકામાં જે મગફળીનો પાક છે એ 100% નિષ્ફળ ગયો છે। એની સાથે સાથે કપાસ અને જે કઠોળની વાવેતર હતું એ પણ નિષ્ફળ ગયું છે અને એમાં પણ નુકસાની થઈ છે। અત્યારે તલાટી, ગામના સરપંચ, ગામના ખેડૂતો અને ગામના આગેવાનો અને ગ્રામ સેવક અને એગ્રીકલ્ચરની ટીમ અને એ સિવાય આત્મા પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓ અને એ સિવાય પ્રાઇવેટ સર્વેયરો પણ સાથે રાખીને ખૂબ સારી રીતે સર્વે કરવામાં આવી રહ્યો છે। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે પાક નુકસાન થયું હતું તેના સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, ત્યારે દ્વારકા જિલ્લામાં થયેલા પાક નુકસાનીના સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। જિલ્લામાં કુલ 435 જેટલા સર્વેયર દ્વારા કુલ 26 જેટલી ટીમો બનાવી સર્વેની કામગીરી કરવામાં આવી હતી। જિલ્લાના કુલ 247 ગામોમાં સર્વેની કામગીરી કરાઈ છે। આ સર્વેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવશે અને રિપોર્ટના આધારે સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી થશે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ ગામોની અંદર આ કામગીરી પૂર્ણ થયેલ છે। કુલ 247 ગામોમાં નુકસાની જોવા મળેલ છે, જેનો જે રિપોર્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે। અમે 40-45 વીઘામાં મગફળી વાવેલ હતી, જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે। તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે અમોને વહેલી તકે સહાય કરે, જેથી કરીને અમે